વણેલા ગાંઠિયા, તળેલા મરચાં, પપૈયાનો સંભારો, અમદાવાદના પ્રખ્યાત ઇસ્કોન ગાંઠિયા રસ જેવી લીલી ચટણી, આ નાસ્તાની ડીશ ગુજરાતીઓની પહેલી પસંદ છે. તો ચાલો આજે આપણે આ ડીશ બનાવીએ. આના માટે મેં અહીંયા બધી સામગ્રી તૈયાર કરી લીધી છે. હવે એક મોટું વાસણ લઈ અને એમાં પાણી લેવું. પછી તેમાં કાળા મરીનો પાવડર ઉમેરવો, અધકચરો વાટેલો છે, પછી મીઠું ઉમેરવું, હિંગ ઉમેરવી, અજમો અધકચરો વાટેલો ઉમેરવો, સોડા ઉમેરવો, આ ગાંઠિયા માટેનો સ્પેશિયલ સોડા છે, તેલ ઉમેરવું. પછી તેને આ બધા મિશ્રણને સારી રીતે મિક્સ કરવું. બધી સામગ્રીનું લિસ્ટ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. જો આ મેઝરમેન્ટ ફોલો કરીને આ ડીશ બનાવશો તો પરફેક્ટ જ બનશે. હવે તેમાં ચણાનો લોટ ઉમેરવો. આ ચણાનો ઝીણો લોટ છે. હવે બધું સારી રીતે મિક્સ કરતા જઈ અને તેનો લોટ બાંધી લેવો. મિક્સ કરતાં કરતાં આવી રીતે સરસ લોટ બંધાઈ જશે. તેને થોડો તેલવાળો હાથ કરી અને ટૂંપી લેવો. હવે તેને ઢાંકી અને 15 મિનિટ રેસ્ટ આપવો. હવે આપણે ગાંઠિયા ઉપર છાંટવા માટે એક મસાલો બનાવી લઈએ. તેના માટે મેં હિંગ લીધી છે, કાળા મરીનો પાવડર લીધો છે અને સંચળ લીધું છે. હવે આ બધું સારી રીતે મિક્સ કરી અને સાઈડ પર રાખી દેવું. હવે આપણે લીલી ચટણી બનાવીએ. તેના માટે સિંગદાણા, આદું, લીલા મરચાં અને પલાળેલા થોડાક પૌવા લેવાના છે. પછી તેમાં દળેલી ખાંડ, મીઠું, લીંબુનો રસ અને કોથમીર નાખી અને સારી રીતે તેની પેસ્ટ કરી લેવી. પેસ્ટ એકદમ જ નથી કરી લેવાની, તેને થોડીક દરદરી રાખવાની છે. જુઓ, એકદમ સરસ ટેસ્ટી ચટાકેદાર ચટણી તૈયાર છે. આપણે જે ઇસ્કોન ગાંઠિયા રથમાં ખાઈએ છીએ એવી ચટણી બની છે આ. હવે આપણે અહીંયા પપૈયાનો સંભારો બનાવી લઈએ. તેના માટે મેં અહીંયા કાચું પપૈયું છીણી લીધું છે. તેમાં મીઠું, લાલ મરચું અને દળેલી ખાંડ નાખીશું અને થોડો લીંબુનો રસ નાખીશું. આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી અને સાઈડ પર રાખી દઈએ. હવે અહીંયા ગાંઠિયાના લોટને રેસ્ટ અપાઈ ગયો છે. તેમાંથી આપણે થોડો લોટ લઈ અને બીજા લોટને ઢાંકી દઈશું. હવે આને થોડીક વાર મસળવાનો છે, તો થોડું તેલ નાખી અને તેને સારી રીતે મસળી લેવો. આ જરૂરી છે. જો આ કરશો એટલે તમને લોટમાં ફરક દેખાશે. હવે આપણે વણ્યા વગર ગાંઠિયા બનાવવાના છે, તો આ ટ્રીક બહુ સારી છે. આવી રીતે પાતળો રોલ બનાવી અને વચ્ચે આંગળી મૂકતા જઈ અને તેને વાળી લેવું. આવી રીતે એકદમ તાજા અને સરસ ગાંઠિયા બને છે ઘરે. જો તેલ મેં ગરમ કરવા મૂકી દીધું છે. હવે તેલમાં આવી રીતે થોડુંક નાખી ગાંઠિયાનું અને જોઈ લેવું, તરત જ તે ઉપર આવી જવું જોઈએ. આવું તેલ ગરમ કરવાનું. હવે આપણે ગાંઠિયા તળી લઈએ.
જુઓ, ગાંઠિયા તળતી વખતે તે ફાટે છે એટલે સમજી લેવું કે આ મેઝરમેન્ટ એકદમ પરફેક્ટ છે. આવી નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. એકદમ તાજા અને ટેસ્ટી ગાંઠિયા બન્યા છે. હવે તેની ઉપર આપણે જે મસાલો બનાવ્યો છે તે છાંટી લઈએ. આવજો.